સરવાળો, બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય છે? 3 જવાબ. તો આપેલ આકૃતિમાં 3 ત્રિકોણ છે, એ આપણને દેખાઈ આવે છે. પણ આવા ઘણા બધા હોય ત્યારે તો કે ફરી ક્રમ આપી દેવાનો છે. બીજી આકૃતિમાં જોઈએ 1, 2 અને 3. સરવાળો કરીએ તમામ સંખ્યાનો તો જવાબ કેટલો આવશે? 6. તો આ આકૃતિમાં 6 ત્રિકોણ સમાયેલા છે. એવી રીતે એના પછીની આકૃતિમાં જોઈએ 1, 2, 3 અને 4 આપણે ક્રમ આપી દીધો. તમામનો સરવાળો કરી દઈએ તો 2 ને 1 3, 3 ને 3 6 અને 4 કેટલા થઈ જશે? 10 થઈ જશે. એના પછી નેક્સ્ટ આકૃતિ આપણે જોઈએ, ક્રમ આપી દઈએ 1, 2, 3, 4, 5 અને 6 છે. બધાનો આપણે સરવાળો કરી દઈશું 1 + 2 + 3 + 4 + 5 + 6. ટોટલ આપણને કેટલા મળવાના? 2 ને 1 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 6 કેટલા મળે છે આપણને? 21. તો આપેલ આકૃતિમાં 21 ત્રિકોણો સમાયેલા છે. રીત નંબર 2 આપણે જોઈએ તો અહીંયા આપણે આડો ક્રમ આપતા હતા, તો હવે રીત નંબર 2 ની અંદર ઊભો ક્રમ આપી દઈશું. અહીંયા 1 અને 2. તો આપેલ આકૃતિમાં માત્ર 2 ત્રિકોણ સમાયેલા છે. એવી રીતે અહીંયા એ રીતે ક્રમ આપી દેવાનો છે ઊભો, તો 1, 2 અને 3. તો આ આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણો છે? 3 ત્રિકોણ છે. એવી જ રીતે નેક્સ્ટ આકૃતિમાં જોઈએ 1, 2, 3 અને 4. તો આ જે આકૃતિ છે એમાં ટોટલ 4 ત્રિકોણો સમાયેલા છે. એના પછીની રીત નંબર 1 અને રીત નંબર 2 બંને કોમનનું મિશ્રણ હોય એટલે કે ભેગું હોય ત્યારે કઈ રીતે? તો જોઈ લઈએ આપણે. પહેલા આડો ક્રમ આપી દઈશું 1, 2. ઉપર પણ એ રીતનું 1 અને 2. આનો સરવાળો કરી દઈએ 1 + 2 બરાબર કેટલા થવાના? 3. ઉપરના પણ એટલા થવાના છે, તો 3 ને કેટલા વડે ગુણી દેવાના? 2 વડે. તો કેટલો જવાબ આવી જશે? 6 થઈ જશે. ફરી અહીંયા તમે જોઈએ 1, 2 અને 3 છે. સરવાળો કરશો તો કેટલા થવાના છે? 6. એવી રીતે 1 અને 2 ટોટલ કેટલી લાઈનો છે આડી? તો 1, 2 અને 3. તો એને 3 વડે ગુણશું તો કેટલા થઈ જાય? 6 તરી 18. તો આપેલ આકૃતિમાં 18 ત્રિકોણો સમાયેલા છે. એવી રીતે અહીંયા જોઈએ 1, 2, 3 અને 4. એનો સરવાળો પહેલાં કરી દઈશું 1 + 2 + 3 + 4 કેટલા મળશે આપણને? 3 ને 3 6, 6 અને 4 કેટલા થઈ ગયા? 10. ઉપર પણ એ રીતે સરવાળો આપણે કરી દઈશું. અહીંયાથી 1 તો આ પણ એટલા જ છે, તો એ પણ કેટલા હશે? 2, 3 અને 4. તો અહીંયા પણ આપણને કેટલા મળવાના છે? 10 મળી ગયા છે. ફરી ઉપર જોઈએ 1 અને 2. તો એ કેટલા છે? 3. તો 10, 20 અને 3 કેટલા થઈ જશે? 23. તો આપેલી આકૃતિની અંદર 23 ત્રિકોણ સમાયેલા છે. લાસ્ટ આકૃતિ આપણે જોઈએ મિત્રો, તો એ તમારે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનો છે. ખરેખર આની અંદર કેટલા ત્રિકોણો સમાયેલા